हेलो डियर स्टूडेंट, मजाમાં છો બધા? આજનો આપણો લેક્ચર આલ્કોહોલ ફિનોલ ઈથરમાં એમસીક્યુ રિલેટેડ સેક્શન સી, બરાબર? આપણે સેક્શન સી માં નીટ પીએમટી માં પૂછાયેલા એમસીક્યુ એની ચર્ચા કરીશું, બરાબર? આઈ હોપ તમે ચલે લેક્ચર નંબર 25 સુધીનો અભ્યાસ કરી લીધો હોય સેક્શન સી આ લેક્ચર નંબર 26 ની અંદરના એમસીક્યુ અમુક એવા આવે છે કે 25 સુધી થયેલો હોય તો આવડે. હું માનું છું કે તમે બધાએ એ લેક્ચર વ્યવસ્થિત રીતે જોયેલો હશે અને અભ્યાસ કરેલો હશે. ઓકે, તો આપણો લેક્ચર છે સ્ટાર્ટ કરીએ. સેક્શન સી એમસીક્યુ એમાં તમને છેલ્લે આગળ મેં જ્યારે આલ્કોહોલ ફિનોલ ઈથર સ્ટાર્ટ કરેલું ત્યારે આગળ થોડોક એમસીક્યુ કરાવેલા સેક્શન સી ના, એમાં એમસીક્યુ નંબર 6 સુધી થઈ ગયા હતા. એટલે આપણે એમસીક્યુ નંબર 7 થી આગળ વધીએ, બરાબર? આલ્કોહોલ ફિનોલ ઈથર ના એમસીક્યુ સેક્શન સી એમાંનો એમસીક્યુ નંબર 7 તમારી સામે જ છે, અહીંયા જો. તો આ રહ્યો એમસીક્યુ. ધ મેજર ઓર્ગેનિક પ્રોડક્ટ્સ ઇન ધ રિએક્શન, એટલે આપણે રિએક્શન આપેલી છે CH3O બોન્ડ CH3 twice plus HI, આમાં મેજર પ્રોડક્ટ કઈ મળે તો આપણે જોઈ શકીએ ઈથરની હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા આપણે ભણી ગયા. ટેક્સ્ટબુક નું જ રિએક્શન છે આ. જો ઓક્સિજનની એક બાજુ CH3 twice છે, બરાબર, અને ઓક્સિજનની એક બાજુ મિથાઇલ છે, એટલે એક બાજુ આઇસોપ્રોપાઇલ સમૂહ છે એટલે દ્વિતીયક છે અને એક બાજુ મિથાઇલ છે. આ તૃતીયક નથી, કયો છે? દ્વિતીયક છે. તો I- ક્યાં એટેક કરશે? તો I- છે જ્યાં અવકાશીય અવરોધ ઓછો હોય એના ઉપર એટેક કરે. એટલે જ્યાં અવકાશીય અવરોધ ઓછો ત્યાં એટેક કરે. એટલે I- અહીંયા મિથાઇલ સાથે જોડાય એટલે મિથાઇલ આયોડાઇડ પ્લસ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. પણ જો અહીંયા ટર્શરી આલ્કાઇલ સમૂહ હોય તો SN1 થાય તો ટર્શરી બ્યુટાઇલ આયોડાઇડ મળે, બરાબર છે? આમાં જવાબ તમારો શું આવશે? મિથાઇલ આયોડાઇડ પ્લસ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. મિથાઇલ આયોડાઇડ પ્લસ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ એટલે ઓપ્શન તમારો આવશે બી. જવાબ શું આવશે? બી 7 માં. ઓકે, ત્યારબાદ નંબર 8 નંબરનો એમસીક્યુ. તો 8 નંબરનો એમસીક્યુ આ મુજબ છે. નંબર 8 in the reaction the product formed are. 8 માં આપણે એક પ્રક્રિયા આપેલી છે. 8 માં in the reaction product formed are, એ પણ આ પ્રકારની છે. CH3 twice CH2 CH2O CH2 CH3 પ્લસ એની HI સાથે પ્રક્રિયા. તો આ પણ ઈથરની હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા. આ બાજુ પ્રાથમિક પણ શાખાવાળો પ્રાથમિક, આ બાજુ પ્રાથમિક પણ શાખા ઓછી. આ કાર્બન આંશિક ધન હોય, આ કાર્બન આંશિક ધન હોય. I- ને અહીંયા એટેક કરવો ઈઝી પડે. SN2 થઈ આ બને CH3 CH2I પ્લસ આ બને આલ્કોહોલ CH3 twice CH2 CH2OH, બરાબર છે? તો આમાં તમે તમારો જવાબ શોધો તો CH3 CH2I ઇથાઇલ આયોડાઇડ એટલે જવાબ તમારો આવશે સી. બધા ઓપ્શન જોશો જવાબ તમારો રહેશે સી. ઓકે, ત્યારબાદ એમસીક્યુ નંબર 9. તો એમસીક્યુ નંબર 9 આ મુજબ છે. CH2OH યસ. એમસીક્યુ નંબર 9 તમે ગ્લાયકોલ ટોપિક કરેલો હોય તો એમસીક્યુ નંબર 9 આવડે. CH2OH CH2OH આપણે ગ્લાયકોલ ટોપિક આઈ થિંક લેક્ચર નંબર 23 માં જોયું
કે ગ્લાયકોલ ટોપિક આવડે તો આવડે ની પર આયોડિક એસિડ સાથેની પ્રક્રિયા CH2OH CH2OH on heating પર આયોડિક એસિડ સાથેની પ્રક્રિયા એ આપણે ગ્લિસરોલ માં છેલ્લા લેક્ચરમાં જોઈ હતી આની HiO4 પર આયોડિક એસિડ સાથેની પ્રક્રિયા તો કન્સેપ્ટ તમને કરાવેલો પાસેના કાર્બન પર OH સમૂહ હોય પર આયોડિક એસિડ સાથેની પ્રક્રિયામાં આ CC બોન્ડ બ્રેક થાય બંને કાર્બન સાથે એક OH જોડાય તો અહીંયા આ CC બોન્ડ બ્રેક થાય તો આ કાર્બન સાથે અહીંયા CH2OH એવું આની સાથે CH2OH બોન્ડ OH હવે આપને ખબર છે એક જ કાર્બન ઉપર પાણીનો બે OH હોય પાણીનું અણુ દૂર થાય એટલે આમાંથી -H2O એટલે આ બને આલ્ડીહાઇડ CH2 અહીંયા દ્વિબંધ O એવી રીતે પાણીનો અણુ તો I બને CH2 અહીંયા દ્વિબંધ O એટલે આ જે બન્યો 2 મોલ ફોર્માલ્ડિહાઇડ બન્યો શું બન્યો 2 મોલ ફોર્માલ્ડિહાઇડ તો તમારો જવાબ તો A આવશે 2 મોલ ફોર્માલ્ડિહાઇડ તો આપણો જવાબ શું આવશે A 2 મોલ ફોર્માલ્ડિહાઇડ MCQ નંબર 9 ત્યારબાદ MCQ નંબર 10 કન્સિડર ધ ફોલોઇંગ રિએક્શન એટલે આપને જો એક રિએક્શન આપેલી છે તમે જોઈ શકો છો રિએક્શન શું છે તો 10 માં રિએક્શન આવી છે ઇથેનોલ પ્લસ ઇથેનોલ X અહીંયા PBr3 લખેલું છે પછી આલ્કોહોલિક KOH Y અને Y ની પછી આગળ પ્રક્રિયા આપેલી છે આપને Y ની પ્રક્રિયા કરેલી H2SO4 એટલે એસિડિક માધ્યમ રૂમ ટેમ્પરેચર RT H2O એટલે હીટ ટૂંકમાં હાઇડ્રોલિસિસ છે એસિડિક માધ્યમમાં તો જો ઇથેનોલ નું PBr3 સાથે પ્રક્રિયા થાય તો શું થાય C2H5Br ઇથાઇલ બ્રોમાઇડ મળે બરાબર બ્રોમો ઇથેન આલ્કોહોલિક KOH જોડે એનું વિલોપન થાય એટલે ઇથીન બને અને ઇથીન નું એસિડ ઉદ્દીપક કે હાઇડ્રેશન એટલે પાછું શું બનવાનું ઇથેનોલ CH3CH2OH તો આપેલ પ્રશ્નના જવાબમાં A ઇથેનોલ B ઇથીન C ડાઇઇથાઇલ ઇથર કે D ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ તો શું આવશે જવાબ આપણો A ઇથેનોલ બને શું બને ઇથેનોલ ઓકે નંબર 10 જવાબ આવશે A નંબર 11 તો નંબર 11 પણ આ પ્રકારે છે તમને કન્સિડર ધ ફોલોઇંગ રિએક્શન એટલે આપણે રિએક્શન છે ને ફોલો કરવાનું કીધું એમાં આપેલું છે ફિનોલ ની ઝિંક ડસ્ટ ઝિંક પાવડર સાથે પ્રક્રિયા કરો તો X મળે X ની CH3Cl સાથે પ્રક્રિયા એનહાઇડ્રસ LCl3 એનહાઇડ્રસ LCl3 એટલે નિર્જળ LCl3 Y મળે Y ની આલ્કલાઇન કેમેનોફોર સાથે પ્રક્રિયા આલ્કલાઇન કેમેનોફોર Z મળે તો યાદ કરો ફિનોલ ની Zn ડસ્ટ સાથે પ્રક્રિયા થતી હતી તો ફિનોલ માં CO બંધ તૂટતો હતો એટલે ઓક્સિજન જતો રહ્યો એટલે -ZnO ફિનોલ માંથી અહીંયા બની જાય બેન્ઝીન બની જાય બેન્ઝીન અને બેન્ઝીન નું CH3Cl નિર્જળ LCl3 ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન એટલે અહીંયા ટોલ્યુઇન બની જાય ટોલ્યુઇન બેન્ઝીન ઉપર CH3 અને CH3 નું ઓક્સિડેશન આલ્કલાઇન કેમેનોફોર વડે અહીંયા બેન્ઝોઇક એસિડ બને બેન્ઝીન ઉપર COOH બેન્ઝોઇક એસિડ તો આપણા ઓપ્શન ચેક કરો તો ક્યાં છે બેન્ઝોઇક એસિડ A તો આમાં 11 માં જવાબ શું આવશે A બેન્ઝોઇક એસિડ બરાબર બેન્ઝીન રિંગ ઉપર કોઈ પણ આલ્કાઇલ સમૂહ હોય એનું ઓક્સિડેશન કરો આલ્કલાઇન કેમેનોફોર એસિડિક કેમેનોફોર ની હાજરીમાં તો CH3 આલ્કલાઇન સમૂહનું રૂપાંતરણ COOH માં થાય જે કન્સેપ્ટ આપણે ભણી ગયા છીએ હાઇડ્રોકાર્બનમાં ત્યારબાદ નંબર 12 when જો આ નંબર 12 છે એ પાછો ગ્લિસરોલ માંથી આવેલો એટલે 25 નંબર MCQ તમે જોયેલો હોય તો સોલ્વ કરી શકો ગ્લિસરોલ ની
excess of HI, હા સોરી 25 માં 24 માં છેલ્લે રિએક્શન જોઈ હતી આપણે, when glycerol is treated with excess of HI it produces, એટલે ગ્લિસરોલ ની વધુ પડતા HI સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું પ્રોડ્યુસ થાય? તો ગ્લિસરોલ CH2OA CHOA CH2OH, તો ગ્લિસરોલ ની વધુ પડતા HI સાથે, તો આપણે ખબર હોય તો ગ્લિસરોલ છે એ વધુ પડતા HI સાથે આઇસોપ્રોપાઇલ આયોડાઇડ આપતો હતો, એટલે ગ્લિસરોલ ની પહેલા HI સાથે પ્રક્રિયા થાય ને, ગ્લિસરોલ ની HI સાથે પ્રક્રિયા થાય એટલે આપને એની અંદર મળી જાય CH2 દ્વિબંધ CH CH2I એલાઇલ આયોડાઇડ મળે, એલાઇલ આયોડાઇડ, પણ HI વધુ હોય એટલે વધુ HI હોવાને કારણે પાછું પ્રક્રિયા થાય, પાઈ બોન્ડ બ્રેક થાય, આયોડીન અહીંયા જોડાય, CH3 CHI CH2I, હવે પાસેના કાર્બન પર I અનસ્ટેબલ, આ અસ્થાયી હોય એટલે આમાંથી I2 દૂર થઈ જાય, -I2 એટલે પ્રોપીન બની જાય, CH3 CH દ્વિબંધ CH2, આ રીતે પ્રોપીન બને, અને વધુ HI હોવાને કારણે પાછું આ HI ની અસમિત આલ્કેન માર્કોની ક્રમ મુજબ CH3 CHI CH3 આઇસોપ્રોપાઇલ આયોડાઇડ બને. શું બને? આઇસોપ્રોપાઇલ આયોડાઇડ, જેનું IUPAC નામ 2-આયોડોપ્રોપેન. એટલે તમને કીધું હતું ગ્લિસરોલ ની વધુ પડતા HI સાથે પ્રક્રિયાથી 2-આયોડોપ્રોપેન મળે, પરંતુ આયોડિન HI નું પ્રમાણ ઓછું હોય, થોડા પ્રમાણમાં હોય તો આ બને એલાઇલ આયોડાઇડ. ઓકે, તો આ હતો MCQ નંબર 12. એટલે જવાબ આપણો શું આવશે? 2-આયોડોપ્રોપેન A. 2-આયોડોપ્રોપેન A. ત્યારબાદની રિએક્શન નંબર 12 પછી નંબર 13. Which of the following compound has the most acidic nature? નીચેનામાંથી કયા કમ્પાઉન્ડનો એસિડિક સ્વભાવ વધુ હશે? તો એ તમે ઓપ્શન જોઈ શકો, બેન્ઝાઇલ આલ્કોહોલ, B ફિનોલ, C સાયક્લોહેક્ઝેનોલ અને D. તો D પણ એક પ્રકારનો આલ્કોહોલ જ છે, ફિનોલ નથી. ફિનોલ હોવા માટે બેન્ઝીન ચક્ર સાથે ડાયરેક્ટ OH હોવો જોઈએ, તો એ આલ્કોહોલ છે, C એને પણ આલ્કોહોલ કહેવાય, D એ પણ આલ્કોહોલ જ છે. તો આપને ખબર હોય તો આલ્કોહોલ કરતા ફિનોલની એસિડિકતા વધારે, તો અહીંયા જવાબ આવશે તમારો નંબર 13 માં B. આપેલ પૈકી ફિનોલની એસિડિકતા વધારે, ડાયરેક્ટ OH બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો એને ફિનોલ કહેવાય, અને આલ્કોહોલ કરતા ફિનોલ વધુ એસિડિક હોય. ઓકે, જવાબ તમારો B. ત્યારબાદ નંબર 14. Among the following ethers which one will produce methyl alcohol on treatment with hot concentrated HI? એટલે ગરમ સાંદ્ર HI સાથે નીચેનામાંથી કયો ઈથર મિથાઇલ આલ્કોહોલ આપે? બરાબર, આ ઈથરની સાંદ્ર HI સાથેની પ્રક્રિયા થઈ, મિથાઇલ આલ્કોહોલ ટૂંકમાં કયો આપશે? તો જો ઓપ્શન A ની અંદર તમે જોઈ શકો, તમને આપેલું છે CH3 CH2 CH3O CH3, બરાબર. તો એમાં એક બાજુ કાર્બોકેટાયન છે એ તો સૌથી વધુ સ્ટેબલ કાર્બોકેટાયન કેમાં બને છે ઈ જોવાનું. તો B ઓપ્શન તમે જોશો MCQ નંબર 14 માં B ઓપ્શન આ પ્રકારે છે. જો એક બાજુ તૃતીયક સમૂહ છે, આલ્કાઇલ સમૂહ, અને એક બાજુ મિથાઇલ છે. તો આની આપણે સાંદ્ર HI સાથે ગરમ કરતા તો આપણે શીખી ગયા હતા કે જો આ જેમાં ઓક્સિજનની એક બાજુના આલ્કાઇલ સમૂહમાં કાર્બોકેટાયન મોર સ્ટેબલ બનતો હોય તો એમાં આયોડીન ત્યાં જોડાય, કારણ કે એ કાર્બોકેટાયન રચાય મોર સ્ટેબલ ને કારણે. એટલે આપેલમાં આ જે છે એ તૃતીયક કાર્બન છે, તો અહીંથી આ બોન્ડ બ્રેક થાય, CO બોન્ડ, બરાબર. તો અહીંયા I- જોડાય, આ કાર્બોકેટાયન મોર સ્ટેબલ હોવાના કારણે જનરેટ થાય, એટલે I અહીંયા જોડાય તો આ CH3OH મિથેનોલ છૂટો પડે. એટલે આપને પ્રશ્ન જેવો પૂછેલો છે કે નીચેનામાંથી કયો ઈથર સાંદ્ર ગરમ HI સાથે મિથેનોલ આપશે? જવાબ આપણો શું આવશે? B. શા માટે? તો કહેવાનું
કે એક બાજુ જે તૃતીય બ્યુટાઇલ સમૂહ જેમાં રચાતો કાર્બોકેટાયન મોર સ્ટેબલ હોય, આ CO બોન્ડ બ્રેક થાય એટલે આ મિથેનોલ સ્વરૂપે દૂર થાય. જ્યારે બાકીના તમે ઓપ્શન જોશો તો એમાં રચાતો કાર્બોકેટાયન મોર સ્ટેબલ નથી. દ્વિતીયક કે પ્રાથમિક હોય તો એ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી આના કરતા ઓછી. આપણો જવાબ શું આવશે? બી. ટેક્સ્ટ બુકનું સમીકરણ છે. ત્યારબાદ નંબર 15. Number 15, among the following sets of reactants, which one products anisole? એટલે આપને એક રિએક્ટ પ્રક્રિયાનો સેટ આપેલો છે, એમાં કેમાં એનિસોલ પ્રોડ્યુસ થશે. એનિસોલ બનશે. એનિસોલ એટલે મિથોક્સીબેન્ઝીન, બેન્ઝીન ઉપર OCH3. તો આ એક પ્રક્રિયા આપેલી છે આપણે. એ આપેલું છે CH3CHO RMGX એટલે ઇથેનોલ RMGX. તો ઇથેનોલ ની RMGX સાથેની પ્રક્રિયા ગ્રીકનેટમાં પ્રાથમિક આલ્કોહોલ બને. બરાબર છે? તો જવાબમાં ન આવે. બી આપ્યું છે આપણે. બી આપેલું છે C6H5OH એટલે ફિનોલ આપ્યો છે. એની NaOH સાથે પ્રક્રિયા થાય, ફિનોલ અને NaOH એટલે તમને ખબર હોય તો સોડિયમ ફિનોક્સાઇડ બને C6H5ONa. ન્યુક્લિયોફાઇલ જનરેટ થયો અને પછી એ પ્રક્રિયા આપેલો છે મિથાઇલ આયોડાઇડ, આંશિક ધન આંશિક ઋણ. અહીંયા યુગ્મ પ્રદાન કરે C6H5OCH3 અને એનિસોલ કહેવાય. IUPAC નામ મિથોક્સી બેન્ઝીન. તો આપણો એનિસોલ કેમાં પ્રોડ્યુસ થાય એ પૂછેલું છે. જવાબ આવે બી. હવે સી ની અંદર તો ફિનોલ ની તટસ્થ FeCl3 સાથેની પ્રક્રિયા છે તો સંકીર્ણ બને. બરાબર. અને ડી ટોલ્યુઇન છે એનું એસાઇલેશન તો ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયા થઈ એટલે આપણો જવાબ કયો આવશે? બી. આ પ્રક્રિયા આપણે ભણી ગયા વિલિયમસન સંશ્લેષણ થી આપણે એનિસોલ બનાવ્યો હતો અને ફેનિટોલ બનાવેલો હતો. ત્યારબાદ નંબર 15 પછી નંબર 16, which of the following will not soluble in sodium bicarbonate? સોડિયમ બાયકાર્બોનેટ માંથી નીચેનામાંથી કયું સોલ્યુબલ નથી? તો જો એ 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ તો મોર એસિડિક. એ સોડિયમ બાયકાર્બોનેટ માં સોલ્યુબલ થાય, CO2 મુક્ત કરે. બેન્ઝોઇક એસિડ તો COOH ફંક્શનલ ગ્રુપ. સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ કાર્બોનેટ બંનેમાં દ્રાવ્ય હોય, CO2 મુક્ત કરે. ઓર્થોનાઇટ્રોફિનોલ C આપ્યો છે અને D આપ્યો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન ઉપર SO3H તો એ પણ એસિડિક ગ્રુપ થયું મોર. એ પણ સોડિયમ બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયામાં CO2 મુક્ત કરે. અહીંયા જવાબ શું આવશે? જેની એસિડિકતા ઓછી એ સોડિયમ બાયકાર્બોનેટમાં સોલ્યુબલ ન હોય. તો અહીંયા ઓર્થોનાઇટ્રોફિનોલ ની એસિડિકતા ઓછી છે. બરાબર. ફિનોલ, ઓર્થોનાઇટ્રોફિનોલ, મેટાનાઇટ્રોફિનોલ આ બધા સોડિયમ બાયકાર્બોનેટ ની અંદર સોલ્યુબલ ન હોય પણ પિક્રિક એસિડ હોય. બરાબર. કારણ કે પિક્રિક એસિડ ની એસિડિકતા ફિનોલ કરતા વધારે, નાઇટ્રોફિનોલ કરતા વધારે, 1NO2 2NO2 વાળા કરતા વધારે. અહીંયા જવાબ આપણો શું આવશે? નંબર 16. જવાબ આવશે સી, ઓર્થોનાઇટ્રોફિનોલ. ઓકે. ત્યારબાદ નંબર 17 આપને રિએક્શન આપેલી છે. 17 માં આ રીતે CH3C CH3ONA plus CH3CH2Cl. તો અહીંયા આપને આપેલું છે -NaCl એટલે Cl ગયો ને Na પ્લસ અને ઓકે અહીંયા ઈથર આપ્યો છે અનસિમેટ્રિકલ ઈથર. બરાબર છે. is called આ પ્રક્રિયા કયા નામથી ઓળખાય? તો સરળ પ્રશ્ન પૂછ્યો. ઇટાડ રિએક્શન નહીં. ઇટાડ રિએક્શન યાદ કરો. ટોલ્યુઇન નું ક્રોમાઇલ ક્લોરાઇડ વડે પ્રક્રિયા કરતા બેન્ઝાલ્ડિહાઇડ બને. ગેટરમેન-કોચ રિએક્શન, ગેટરમેન-કોચ રિએક્શનમાં બેન્ઝાલ્ડિહાઇડ બને. આ પ્રક્રિયા આપણે આલ્ડિહાઇડમાં આવશે. વિલિયમસન સિન્થેસિસ. બરાબર. વિલિયમસન સંશ્લેષણ કે વિલિયમસન કન્ટિન્યુઅસ ઇથેરિફિકેશન પ્રોસેસ. તો વિલિયમસન ની સતત ઇથરની પ્રોસેસ કે વિલિયમસન સિન્થેસિસ. તો એવીમાંથી આને વિલિયમસન સિન્થેસિસ કહેવાય. વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા કહેવાય. સતત ઇથરીકરણની પ્રક્રિયા કઈ કહેવાય ખબર? જે જૂની ટેક્સ્ટબુકમાં શબ્દ તો સતત ઇથરીકરણની પ્રક્રિયા. આપણે ઇથરની બનાવટમાં જે પહેલી પ્રક્રિયા જોઈ ને ઈથરના નિર્જલીકરણ દ્વારા
સોરી આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા ઈથર એને સતત ઈથરીકરણ પ્રક્રિયા કહેવાય. આ વિલિયમસન સિન્થેસિસ કહેવાય. અને જવાબ તમારો આવશે સી. ઓકે, તો ત્યારબાદ એમસીક્યુ માં આગળ વધીએ. ત્યારબાદ એમસીક્યુ નંબર 18. એમસીક્યુ નંબર 18 માં જુઓ, which of the following is not the product of dehydration of. બરાબર, આપણે એક સમીકરણ આપેલું છે. પ્રશ્ન એવું કે છે કે આપેલ જે બંધારણ છે એના ડિહાઇડ્રેશન થી કઈ પ્રોડક્ટ ન મળે. આના ડિહાઇડ્રેશન થી તો જો આપણે આનું ડિહાઇડ્રેશન કરીએ, ડિહાઇડ્રેશન આની નિર્જલીકરણ પ્રક્રિયા આપણે ભણી ગયા. એસિડિક માધ્યમમાં નિર્જલીકરણ કરવામાં આવે એનું, તો આ આલ્ફા કાર્બન, આ બીટા, અહીંયા બીટા અને અહીંયા બીટા, તો અહીંયા કેટલા બીટા કાર્બન આવ્યા? ટોટલ 3. તો અહીંયા 3 પ્રોડક્ટ મળે. ઈ 3 પ્રોડક્ટ કઈ કઈ? તો એક પ્રોડક્ટ તો જો આ થાય, આ આલ્ફા નો H પ્લસ, તો આ બીટા નો સોરી આલ્ફા નો OH માઈનસ, તો આ બીટા નો H પ્લસ. આ રીતે એટલે અહીંયા આ એક દ્વિબંધ આવે એટલે એક પ્રોડક્ટ આ મળે. તો આ આલ્ફા નો OH, તો અહીંયા બીટા નો H પ્લસ એટલે એક પ્રોડક્ટ આ બને. અહીંયા દ્વિબંધ આવે. બરાબર, અને આ આલ્ફા નો OH માઈનસ, અહીંયા આ બીટા નો H પ્લસ એટલે એક આ પ્રોડક્ટ આવે. અહીંયા દ્વિબંધ એક આવે. બરાબર, તો આપણે A B C D, તો A ની અંદર આપણે જે ઓપ્શન આપ્યો આ છે, B તમને આપેલો છે આ છે, C છે આ છે, તો D ન આવે. જવાબ તમારો કયો આવશે? D. અહીંયા ડબલ બોન્ડ ન આવે કારણ કે બીટા કાર્બન ત્યાં નથી. ઓકે, તો આપણો જવાબ આવશે D. બરાબર, આ એક પ્રકારની નિર્જલીકરણ પ્રક્રિયા, વિલોપન પ્રક્રિયા આપણે આલ્કોહોલની ભણી ગયા એ જ છે. એટલે D જવાબ આવશે એમાં. ત્યારબાદ નંબર 19 reaction of phenol with chloroform in the presence of dilute sodium hydroxide finally introduces which one of the following functional group. એટલે phenol ની chloroform ની હાજરીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયામાં છેલ્લે કયું ગ્રુપ એન્ટર થાય? તો યાદ કરો, ટેક્સ્ટબુક ની રિએક્શન ફિનોલ ની ક્લોરોફોર્મ એને હોય છે રિમર-ટીમાન પ્રક્રિયા, સેલિસાલ્ડિહાઇડ બનતું હતું. કયું ફંક્શનલ ગ્રુપ એન્ટર થાય? CHO. એટલે આપણો જવાબ અહીંયા જોવો જે કયો આવશે, તો ફાઇનલી કયું ફંક્શનલ ગ્રુપ એન્ટર થાય? CHO. ક્યાં નામથી ઓળખાતી હતી પ્રક્રિયા? રિમર-ટીમાન પ્રક્રિયા. સેલિસાલ્ડિહાઇડ બનતું હતું 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ જેને આપણે કહેતા હતા. ત્યારબાદ નંબર 20 the reaction, એટલે આપને આ એક પ્રક્રિયા આપેલી છે સાયક્લોપેન્ટેનોલ. સાયક્લોપેન્ટેનોલ એની સોડિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા, તો સોડિયમ હાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયામાં અહીંથી H પ્લસ આ બને સોડિયમ સાયક્લોપેન્ટોક્સાઇડ, સાયક્લોપેન્ટોક્સાઇડ અને અહીંયા મિથાઇલ આયોડાઇડ આપેલું છે. મિથાઇલ આયોડાઇડ આંશિક ધન આંશિક ઋણ, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય, સાયક્લિક ઈથર બને OMe, મિથોક્સી સાયક્લોપેન્ટેન. મિથોક્સી સાયક્લોપેન્ટેન તો આ કયા નામથી ઓળખાય? વિલિયમસન આલ્કોહોલ સિન્થેસિસ રિએક્શન. આલ્કોહોલ સિન્થેસિસ ન થતો અહીંયા ઈથર મળે છે એટલે આને વિલિયમસન ઈથર સિન્થેસિસ રિએક્શન કહેવાય. આલ્કોહોલ ફોર્મેશન રિએક્શન, ડિહાઇડ્રેશન રિએક્શન નોટ, નિર્જલીકરણ પ્રક્રિયા નથી આ. એટલે આ કયા નામથી ઓળખાય? વિલિયમસન ઈથર સિન્થેસિસ રિએક્શન. એટલે 20 માં જવાબ શું આવશે તમારો? B. 20 માં આન્સર B. ત્યારબાદ 21 which of the following reagents would distinguish cis-cyclopenta 1,2-diol from the trans isomer? બરાબર, એટલે નીચેનામાંથી કયો પ્રક્રિયક છે એ cis-cyclopenta 1,2-diol ને એના ટ્રાન્સ સંઘટક થી
અલગ બતાવે એટલે ઈ ટ્રાન્સ છે કઈ રીતે આપણે ખબર પડે તો આની રિએક્શન છે ને આપણે જો અહીંયા MnO2 આપેલો છે, ઓઝોન આપેલો છે, એસિટોન આપેલો છે અને એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ આપેલો છે. તો આની રિએક્શન આપણે ડાયોલની એક રિએક્શન એસિટોન સાથે જોઈ હતી, સાયક્લિક કીટાલ બનતો હતો. તમે લોકોએ આપણે ડાયોલ ઇથિલિન ગ્લાયકોલની પ્રક્રિયા એસિટોન સાથેની લેક્ચર નંબર 23 માં જોયું હોય ને તો એ અહીંયા આપણે શું કીધેલું છે આનો સીસ સંઘટક છે એના ટ્રાન્સ થી કઈ રીતે અલગ પડે ખબર પડે તો જો બંને OH સેમ સાઈડ હોય ને તો આ છે ને એસિટોન સાથે એટલે C-O CH3 21 ની વાત કરીએ છીએ એસિટોન સાથેની પ્રક્રિયા આ એસિડિક ઉદ્દીપકની હાજરીમાં આ રીતે આમાંથી પાણીનો અણુ દૂર થાય અને આ પ્રમાણે સાયક્લિક કેટાલ બનાવે. જો સીસ હોય તો સાયક્લિક કેટાલ બને કારણ કે બંને ઓક્સિજન સેમ સાઈડ હોય. તો અહીંયા આ CH3 સેમ સાઈડ બંને હોય ને તો જ આ સાયક્લિક કેટાલ મળે. બરાબર, પણ ટ્રાન્સ ટુ ઈચ અધર હોય તો ન બને. તો આ રીતે સિસ સાયક્લોપેન્ટા 1,2 ડાયોલ છે કે ટ્રાન્સ એ આ એસિટોન ની મદદથી આપણે અલગ ઓળખી શકાય, બાકીના કોઈની મદદથી અલગ ઓળખી શકાય નહીં. તો આપણો જવાબ કયો આવશે? બી. આ પ્રક્રિયા આપણે આલ્ડીહાઇડ કીટોનમાં આવશે. આલ્ડીહાઇડ કીટોનની આલ્કોહોલ સાથેની પ્રક્રિયામાં પણ આપણે ગ્લાયકોલમાં જોઈ ગયા છીએ આ એસિટોન અને આલ્ડીહાઇડ સાથે આપણે ખબર હોય તો એસિટાલ બનાવતું. આ રીતે પાણીનો અણુ દૂર થાય. ઓકે, એટલે 21 એમાં જવાબ શું આવશે? બી, એસિટોન. ત્યારબાદ ની 22 the heating of phenyl methyl ether with HI produces અને HI સાથે પ્રક્રિયા 22 MCQ કોની? phenyl methyl ether. એટલે એક બાજુ phenyl ring છે, એક બાજુ મિથાઇલ છે. ફિનાઇલ મિથાઇલ ઇથર એની HI સાથે પ્રક્રિયા અને આપણે હીટિંગ કરવામાં આવે તો જો આપણે ખબર કે આ CO બંધ સરળતાથી તૂટે જ્યારે આ CO બંધ આંશિક દ્વિબંધ હોય ઈઝીલી ન તૂટે. એટલે આ અહીંયા એટેક કરે એટલે મિથાઇલ આયોડાઇડ મળે પ્લસ અહીંયા ફિનોલ મળે. ઓપ્શનમાં જો જે તમારા ઓપ્શન શું છે? A આયોડોબેન્ઝીન અહીંયા ન જોડાય કારણ કે આ CO બંધ આંશિક દ્વિબંધ તોડવો મુશ્કેલ, આયોડોબેન્ઝીન ન મળે. બી ફિનોલ, યસ ફિનોલ મળે જો. અને સી બેન્ઝીન ન મળે. અને ડી ઇથાઇલ ક્લોરાઇડ તો મળે જ નહીં, તો તમે આયોડાઇડ લીધેલો છે. આપણો જવાબ શું આવશે? બી ફિનોલ બને. ઓકે, અહીંયા આપેલો જે ઓપ્શન છે એ છે. ત્યારબાદ 23 આ મુજબ છે which one is the most acidic compound? નીચેનામાંથી કયો વધુ એસિડિક કમ્પાઉન્ડ છે? બહુ સરળ પ્રશ્ન દેખાય છે મને અહીંયા. A છે એ ફિનોલ છે, B છે એ પેરાનાઇટ્રોફિનોલ છે અને C છે એ 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ છે અને D છે એ પેરામિથાઇલફિનોલ છે. તો D ની અંદર તો દાતા સમૂહ જોડાયેલો, દાતા સમૂહ ફિનોલની એસિડિકતામાં ઘટાડો કરે અને આકર્ષક સમૂહ ફિનોલની એસિડિકતામાં વધારો કરે. એટલે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ ની પ્રબળતા અને જે તે ઓર્ગેનિક કમ્પાઉન્ડની એસિડિક પ્રબળતા સમપ્રમાણમાં હોય. તો અહીંયા જવાબ તમારો શું આવશે? 23મો MCQ જવાબ આવશે સી 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. આના માટે તમે ફિનોલની એસિડિકતામાં ભણી ગયા છો. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય ત્યારે જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધે એમ એસિડિકતા વધે, કારણ કે એનો એ જે ફિનોક્સાઇડ બનતો હોય ને એમાંથી ફિનોલમાંથી H+ મુક્ત થઈને એ મોર સ્ટેબલ હોય. ઓક્સિજન પરનો નેગેટિવ ચાર્જ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહને કારણે વધુ વિસ્થાનીકૃત રહે એટલે એ ફિનોક્સાઇડ મોર સ્ટેબલ હોય એટલે પરિણામે H+ વધુ એના દ્રાવણમાં હોય. એટલે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ મોર એસિડિક. જવાબ આવશે સી. ત્યારબાદ 24 identify A and predict the type of reaction. બરાબર, તો આપેલ પ્રક્રિયા આપણે
ભણી ગયા છીએ. યાદ કરજો બેન્ઝાઇન મિકેનિઝમ અહીંયા આવેલી છે એટલે તમને પાછી રિપીટ કરાવી દઉં. તમને આ રીતે આપેલું છે OCH3, અહીંયા આપેલું છે Br અને અહીંયા સોડામાઇડ આપેલો છે NaNH2 એઝ અ સ્ટ્રોંગ બેઝ. તો આપણે ભણી ગયા હતા અહીંયા રિંગ બેન્ઝીન રિંગ સાથે Br જોડાયેલું હોય એના ઓર્થો પોઝિશન ઉપર હાઇડ્રોજન હોવો જોઈએ. અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે, તો સોડામાઇડ સાથે પ્રક્રિયા થાય. આમાં બે પ્રકારના બેન્ઝાઇન શક્ય બને. એક બેન્ઝાઇન આ પ્રકારનો બને, આ H+ દૂર ને આ Br દૂર થાય, તો એક બેન્ઝાઇન આ પ્રકારનો બને અને એક બેન્ઝાઇન આ પ્રકારનો બને. બે બેન્ઝાઇન શક્ય બને. અહીંયા OCH3 તો રહે, આ OCH3 બરાબર. એક બેન્ઝાઇન અહીંયા આ પ્રકારનો બને, આ રીતે બરાબર. બે પ્રકારના બેન્ઝાઇન શક્ય બને. હવે આમાંથી NH2 ગ્રુપનું એન્ટર થવાનું હોય તો આ OCH3 થી નેગેટિવ ચાર્જ જેમ દૂર થાય ને એ પોઝિશન ઉપર એનેક્ટ થતો. અહીંયા NH2 જોડાય ને, NH2 અહીંયા જોડાય ને, તો આ નેગેટિવ ચાર્જ અહીંયા જાય. તો આ નેગેટિવ ચાર્જ જેમ આની -I અસર હોય, આ નેગેટિવ ચાર્જ જેમ આનાથી દૂર થાય બરાબર, નેગેટિવ ચાર્જ આ -I અસર, નેગેટિવ ચાર્જ જેમ એનાથી દૂર જશે એમ એની સ્ટેબિલિટી ઓછી, નેગેટિવ ચાર્જ બરાબર. તો હવે જો અહીંયા જોઈએ આ બેન્ઝાઇનમાં અહીંથી નેગેટિવ ચાર્જ અહીંયા જાય, NH2 અહીંયા જોડાય બરાબર. તો અહીંયા નેગેટિવ ચાર્જ આવે, પછીના સ્ટેપમાં ખબર હોય તો તો જેમ OCH3 ની નજીક નેગેટિવ ચાર્જ જાય ને એમ એ બંધારણ મોર સ્ટેબલ હોય બરાબર છે. તો NH2 નું જોડાવાનું પ્રમાણ અહીંયા, નેગેટિવ ચાર્જ નું જવાનું પ્રમાણ અહીંયા. એટલે આ બેમાંથી આ બેન્ઝાઇન બનવાનું પ્રમાણ વધારે હોય બરાબર. NH2 અહીંયા જોડાય, પછી અહીંથી H+ દૂર થાય અને H+ અહીંયા જોડાય એટલે આ બનશે આ પ્રકારે. અહીંયા NH2, અહીંયા OCH3 એટલે મેટા સ્થાને NH2 જોડાય. આ તમે બેન્ઝાઇન મિકેનિઝમ ભણી ગયા છો, એલિમિનેશન, એડિશન, રિએક્શન, વિસ્થાપનમાં, અને સાઇન સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવાય. એટલે આપણો જવાબ શું આવશે? ડી, સાઇન સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવાય બરાબર છે. ત્યારબાદ MCQ નંબર 25. MCQ number 25. In the reaction, phenol plus chloroform plus NaOH gives. આપને આપેલું છે બેન્ઝીન રિંગ ઉપર O- Na+ ને એના ઓર્થો સ્થાને CH તો ઇલેક્ટ્રોફાઇલ ઇન્વોલ્વડ ઇઝ. આ પ્રક્રિયા તમને ખબર હોય તો રિમર-ડિમાન્ડ પ્રક્રિયા છે. તો તમને ભણાવેલું ને રિમર-ડિમાન્ડ પ્રક્રિયામાં આપને ખબર હોય તો આ ક્લોરોફોર્મ અને NaOH વચ્ચે પહેલા પ્રક્રિયા થાય એની મિકેનિઝમ કરાવેલી છે. અહીંથી H+ એટલે યુગ્મ કાર્બન ઉપર CCl3- બને અને પછીના સ્ટેપમાં અહીંથી Cl- દૂર થાય અને આ બને CCl2 ડાઇક્લોરોકાર્બન. અને આ ડાઇક્લોરોકાર્બન ઇલેક્ટ્રોન અનુરાગી હોય એટલે અહીંયા મધ્યવર્તી કયો દાખલ થાય? ડાઇક્લોરોકાર્બન. તમારો જવાબ આવશે ડી, રિમર-ડિમાન્ડ પ્રક્રિયા છે. ઓકે. 26. Compound A C8H10O is found to react with NaOI જેને સોડિયમ હાઇપોઆયોડાઇડ કહેવાય. કૌંસમાં લખ્યું produced by reacting Y with NaOH. એટલે Y ની NaOH સાથેની પ્રક્રિયાથી NaOI ઉત્પન્ન થાય. And yields a yellow precipitate with characteristic smell. A and Y are with characteristic smell. બરાબર. precipitate જે મળે એની લાક્ષણિક વાસ હોય તો A અને Y અનુક્રમે શું હોય? એટલે આપણે કમ્પાઉન્ડ A આપેલો છે, કમ્પાઉન્ડ A C8H10O બરાબર. એની રિએક્શન થાય છે NaOI સાથે, સોડિયમ હાઇપોઆયોડાઇડ જે NaOH
y ની પ્રક્રિયા જે ઉત્પન્ન થાય y, તો આ y તમારું હોય ને I2 હોય, એટલે એક જવાબ આપણે મળી ગયો x અને y રિસ્પેક્ટિવલી શું હોય, બરાબર. તો y છે એ આપણો I2 હોય. હવે અહીંયા સોડિયમ હાઇપોઆયોડેટ સાથેની પ્રક્રિયા થાય અને કેરેક્ટરિસ્ટિક સ્મેલ વાળું શું મળે છે, પ્રેસિપિટેટ, યલો ઉત્ક્ષેપણ. તો યલો ઉત્ક્ષેપણ થયા સોડિયમ હાઇપોઆયોડેટ સાથે, તો આયોડો ફોર્મ બન્યું હોય CHI3. તો તમારે આની અંદર જોવાનું કે A B C D માંથી કયું એવું બંધારણ કે જે આયોડો ફોર્મ કસોટી આપે. તો જો આલ્કોહોલ હોય ને તો એ આલ્કોહોલ આ પ્રકારનો હોવો જોઈએ, CHOH CH3 આ પ્રકારનું સમૂહ ધરાવતો હોય ને તો એ આયોડો ફોર્મ આપે. અહીંથી CHI3 છૂટવું પડે. તો જો ઓપ્શન A, તો ઓપ્શન A માં નથી, CH2OH છે, તો ઓપ્શન A નો આવે, બરાબર. પછી ઓપ્શન B, તો એમાં CH2OH છે, તો એ પણ ન આવે. ઓપ્શન C માં જો તો ઓપ્શન C તમે ઓબ્ઝર્વ કરશો, જો આ પ્રકારનું ગ્રુપ આવ્યું, એ બેન્ઝીન સાથે આ ગ્રુપ જોડાયેલું છે, તો આ આયોડો ફોર્મ કસોટી આપે સોડિયમ હાઇપોઆયોડેટ સાથે. આના પીળા ઉત્ક્ષેપ હોય, બરાબર. તો તમારો જવાબ શું આવશે, C. અને D પણ ન આવે, કારણ કે એમાં પણ આ પ્રકારનો આલ્કોહોલ નથી. આલ્કોહોલમાં આયોડો ફોર્મ કોણ બનાવે, જેમાં આ પ્રકારનું ફંક્શનલ ગ્રુપ આવતું હોય, OH CH CH3 એ જ બનાવે, બરાબર. પછી નો પ્રશ્ન નંબર 27 ની વાત કરીએ. તો નંબર 27, the compound A on treatment with sodium gives B. એની સોડિયમ સાથે પ્રક્રિયા કરતા B મળે, and with PCl5 gives C, બરાબર. અને PCl5 સાથે પ્રક્રિયા કરતા C મળે. સોડિયમ એની સોડિયમ સાથે પ્રક્રિયા કરતા B મળે, એની PCl5 સાથે પ્રક્રિયા કરતા C મળે, એવું કહે છે. B and C are react together to give diethyl ether. આ B અને C આ બે એકબીજા સાથે પ્રક્રિયા કરી diethyl ether આપે, બરાબર. diethyl ether આપે છે. તો A, B and C are in the order. તો A, B અને C શું હોય, તો અહીંયા ઈથર બન્યો. તો જો આ ઈથર બન્યો, આ વિલિયમસન સંશ્લેષણથી બનાવ્યો હોય, તો એક તમારો સોડિયમ આલ્કોક્સાઇડ હોવો જોઈએ અને એક તમારો સોડિયમ હેલાઇડ હોવો જોઈએ. તો એ PCl5 આ ક્લોરાઇડ હોવો જોઈએ. તો આ છે ને, આ એ તમારો CH3CH2OH હોય ને, ઇથેનોલ. તો સોડિયમ સાથે પ્રક્રિયા થાય ને એટલે CH3CH2ONA બને, સોડિયમ ઇથોક્સાઇડ. અને PCl5 સાથે પ્રક્રિયા કરે ને એટલે શું બનાવે, CH3CH2Cl, ઇથાઇલ ક્લોરાઇડ. હવે આ બે એકબીજા સાથે પ્રક્રિયા કરે તો આ ઈથર બને. જો આ કાર્બન આંશિક ધન હોય અને આ કેન્દ્ર અનુરાગી આ O- Na+, તો આ O- આ કાર્બનને યુગ્મ પ્રદાન કરે, વિલિયમસન સંશ્લેષણ, એટલે NaCl થાય અને ડાઇથાઇલ ઈથર બને. તો આ 27 નંબરનો MCQ. તો આટલા MCQ આપણે સેક્શન C માં નીટ PMT માં પૂછાયેલા MCQ આપેલા છે, જે આપણે સોલ્વ કર્યા. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે એમ્સ માં પૂછાયેલા MCQ ની વાત કરીશું. તો ડિયર સ્ટુડન્ટ, આઈ હોપ તમને બધાના MCQ સમજાણા હશે, ખબર પડી ગઈ હશે. ઓકે, તો અહીંયા આપણે લેક્ચર ને વિરામ આપીએ. ઓકે, ગુડ બાય, ટેક કેર.